બીજા જ માયાને આવે ને વચ્ચે એક વાત કરી દઉં. ઘણી વખત બદનોમાન બોલાવતો હોય ને તમે સાંભળતા હો માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય, પણ એ છે ને સંન્યાસી માટે છે, આપણે માટે નહીં. આ માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય આ બધું છે ને એ સંન્યાસી માટે છે, આપણે માટે નહીં. હું તો તમને કહું કાંડામાં તેવડો હોય ને તમે કમાઈ લેજો, બળ હોય ને બાવડામાં ત્યાં સુધી કમાઈ લેજો, પછી ધર્મને માર્ગે વાપરજો. તમારી પાસે બે કાવડી છે ધર્મ કરી શકજો, બાકી શરીરમાં ઉતરી બાંધી રખડતા હોય તો શું કરી શકશો? તો પેલા કમાઈ જો જેટલો કમાવાય એટલો, જ્યાં સુધી શરીર હાલે ત્યાં સુધી. કારણ કે પૈસે બિન તાત કહે પુત તો કપૂત ભયો, પૈસે બિન માત કહે મોકો દુઃખદાયી હે, પૈસે બિન કાકો કહે કોણ કો ભતીજો લગે, અને પૈસે બિન સાસ કહે કોણ કો જમાઈ હે, પૈસે બિન पंचन में बैठन को ठोर नहीं, અને પૈસે બિન આપ ઘર રોઈ રોટી ખાઈ है, कहे कवि जसुराम सुनो नर सबे स्थान, आजू के जमाने में तो पैसे की बड़ाई है, पैसे बिन तात कहे पुत तो कपूत भयो. પૈસા ને હોય ને હગો બાપ એમ કે કપાતર પાક્યો, પૈસા ને હોય ને હગી મા એમ કહી દે કેને ખબર છે કેનો દીકરો છે. પૈસા નહીં હોય ને પોલીસ વાળા પકડી જતા ને હગો કાકો હામો જડશે કહી દે લઈ જાઓ કેને ખબર છે કેનો ભત્રીજો છે. હા આમાં બહુ તાકાત છે. હા મૂંગાને બોલતા કરી દિયા, બોલતા ને મૂંગું કરી દઈએ. હા કમાઈ ગયો, બે પૈસા હશે જ નાકમાં બેહી અક્ષયો. હા એ માયા મોટી નાગણી ઈંડા ખાની બધું સંન્યાસી માટે. હા અમુક ધર્મ સંન્યાસી ના હોય, અપરિગ્રહ કાંઈ રાખવું નહીં એ સંન્યાસી માટે છે. તમારે ઘરે ઢોર હોય ઢોરથી નીંદ રાખવી જોઈએ, તમે અપરિગ્રહ ન થઈ શકો. તમારે મારે દીકરા દીકરી હોય તો 20 વર્ષ પછી આવીને પ્રસંગ ઊભો રહે એને માટે બચત કરવી જોઈએ. આપણે અપરિગ્રહ ન હાલે, એ સંન્યાસીના ધર્મ. એક ગામડાના બેન ડૉક્ટર પાસે દવાખાને ગયા, દીકરાને તેડી, દીકરાને ઇન્જેક્શન દીધું, છોકરો હોઈ ગયો. ડૉક્ટર દવા લખી દીધી, બેન મેડિકલ સ્ટોરે ગયા ને થોડીક ગીરદી વાર લાગી, હારી ઘડી વાર લાગી. અહીં બાળક ઉઠી ગયું, રોવા માંડ્યું. ડૉક્ટર તેડી લીધો, કમ્પાઉન્ડે તેડી લીધો, નર્સે તેડી લીધો, પણ બાળકને જનેતાનો હાથ નથી અડતો ત્યાં સુધી બાળકના આત્માને શાંતિ નથી થતી. વળતે બાળક આ હાથ મારી માનો નથી. ને એટલે જ આ મિત્રોને એક વિનંતી કરું છું, ભૂલી જાય કંઈ બોલીએ ને તો બધું તમને માપશે. આટલા શબ્દો યાદ રાખજો, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તે ભલે, પીછળ હોય તે ભલે, નાગભાઈ હોય તે ભલે, ઉંબરે બેઠી રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતાય નહીં. કારણ કે એક જનેતાનો હેત અને બીજી ગુરુની કૃપા, આ બેને સાક્ષાત સરસ્વતીજી વર્ણન કરવા બેહે ને તે વર્ણન ન કરી શકે એવું જનેતાનું હેત અને ગુરુની કૃપા છે, અને કોઈ વર્ણવી ન શકે. આ તાકાત છે. બાળકને માનો હાથ નથી હટતો, બાળક છાનું નથી રહેતું. બહુ કોશિશ કરી છાનું ન રહ્યું. એમાં દીકરાની જનેતા આવી, સાહેબ પાસે દીકરાને તેડી લીધો, કરાઈ માથે તેડી 2 થાપલીઓ મારી અને 2 વખત બોલી આહા ઓહો આહા ઓહો, અને બાળક છાનું રહી ગયું. એ બાળક છાનું રહી ગયું એટલે ડૉક્ટરે કીધું બેન અમે સમજાવીને મરી ગયા, છતાં તારો દીકરો છાનો ન રહ્યો. અને આ આહા ને ઓહુમાં એવું તો શું કીધું કે બાળક સમજી ગયું અને છાનું રહી ગયું. અને તે જનેતા બોલી હતી સાહેબ એ આહા અને ઓહુની ભાષા સમજવી હોય ને તો તારે મારે પેટ જન્મ લેવો પડે. બધે વિજ્ઞાન કામ ન કરે સાહેબ, વિજ્ઞાન બધે કામ ન કરે. શરીર આ ખોલી નાખ્યું ડોક્ટરોએ અને અણુ જોઈ લીધો, રક્તકણ, શ્વેતકણ, હિમોગ્લોબિન બધું જોઈ લીધું, છતાં પીળી ડાયર અને ધોરી રોટલી ખાધા પછી લોહી લાલ ક્યાં થાય અને ક્યાં હંસામાં થાય આજની ઘડી સુધી ગોતી નથી ગયા. એટલે બ્લડ બેંકો કરવી પડે, બ્લડ ડોનેશન કરવા પડે. હંસો ગોઈતો હોત ને તો બનાવી લેત, વાં ખડ નાખત ને આમ લોહી છે નીકળે. હા ભૂંડણ
ગારો ખાય, સિંહણી, અખાજ ખાય, ગા લીલું ખાય, આપણે જેને ત્યાં બાજરાનો રોટલો અને દાળ ખાય, છતાં ધાવણ ધોળું થાય. અને આ હંસો ક્યાં આવ્યો છે આજની ઘડીમાં સાયન્સ ગોતી નથી એ કહો. હા, એક વૈજ્ઞાનિક અમારા કવિને પૂછ્યું હતું કે આ ધાવણ બને ક્યાં? અને ત્યારે કવિએ કીધું કે ક્યાંય નથી બનતું, કે તો કે માતૃત્વ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે લોહી ધાવણ બની જાય. શબ્દો થોડો અઘરો લાગશે યાર મિત્રોને. માતૃત્વનો પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી જાય ને ત્યારે લોહીનું ધાવણ બની જાય. એ બીજું કંઈ નથી, લોહી જ છે, પણ એ માનો પ્રેમ એવો છે કે એ ધાવણ થઈ જાય છે. ત્યાં સાયન્સ ન હાલે, ત્યાં સાયન્સ ટૂંકું પડે, વિજ્ઞાન ટૂંકું પડે. એમ શક્તિ બેઠી છે લીમડાની હેઠે, એની તાકાત, એની ઉર્જા, એની પર વિજ્ઞાન ટૂંકું પડે. એ તમારી બુદ્ધિમાં ન ઉતરે. હા, જો શુલ્ક માગણીમાં ન રહી તો આપણી તો માગણી એવી પાછી હોય ને. હા, એ મારી માય કે મારો દીકરો પેપર ભરીને આવ્યો છે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે યુનિવર્સિટીમાં, હું તને જોડ નારિયેળ વધારે. ત્યાં કામબાઈ કહેતી હોય તારા બે નારિયેળના ડોડા હાટું થઈને મારી યુનિવર્સિટીનું પેપર ફોડવા દેવા. આ તારા કંઈ લખ્યું જ નથી. હા, છોકરી નથડી ખોવાઈ જાય કે માં હું બે દીવા કરે. હવે તારી નથડી દીવા હાટું થઈને ઘરોઘરના ફરિયા તપા હવે શુલ્ક માગણી. હા, એક ગામમાં સરપંચની ચૂંટણી આવી હતી, 10 જણાએ ફોર્મ ભર્યા હતા. એક જણો રામાપીરના મંદિરે જઈને કે હે લીલી ધજાવાળા, મારા બાપ આ ચૂંટણી જો જીતી જાવ ને તો પાઠ પ્રસાદી કરીને આખા ગામને ધોળા બંધ જમાડું. રામોપીર કે તારી વાહે નવ ઊભાની હતી ને હરવવાની કરે. તારી વાહે જે નવ ઊભા ને એ હરવવાની પ્રાર્થના કરે. અને ત્યાં પાઠ પ્રસાદી માંડી મંડપ માંડીને બેઠા. પ્રસાદી ની સાંભળું, મંડપ ની સાંભળું. આપણે તો માગણી શરૂ કરો, માગણી કરો જ્યારે તમારા પગ જમીન ઉપર ન પહોંચે, દેશું ધૂંધળી થઈ જાય, તમને ક્યાંય કિનારો ન મળે, તમને ક્યાંય આધાર ન મળે, અને એ વખતે એને જઈને પોકાર કરો. આવ ઝીણી ઝીણી બાબત તો ધોડ્યું જવાનું, કાંઈક તો મહેનત કરી, કાંઈક તો મહેનત કરી. હા, ઘણા જ જઈને કહેતા હે મારી માં મારી લાજ રાખજે. તે માં કહેતી હોય સારી વરસ સુધી જ રાખી, હવે હાથે નહીં રાખીએ. આ સારી વરસ તો રાખી, હવે તો થોડીક હાથે રાખતા શીખ, હવે તો થોડીક હાથે રાખતા શીખ. બાળક નાનું હોય ત્યાં સુધી માં પાસે રમે બરોબર છે, પણ હવે હા તમારા પગ ન પહોંચે. શક્તિ અસુરની વ્યાખ્યા આમ તો જોઈ લે, ટીવી વાળા આવે ને બધા વર્ણન કરવા વાળા આવે ને એવા વર્ણન કરી દે. મોટા મોટા શિંગડા ને મોટા મોટા ખપારી જેવા દાંત ને મોટા માથા ને, આવું શાસ્ત્રમાં વર્ણન નથી. અસુર રૂપાળાય બહુ હતા. નિશાચરો, અસુરો, દાનવો એ તપસ્વી બહુ હતા. હા, એ તો આપણે ચિતરી નાખ્યા છે. આમ તો શાસ્ત્રકારોનો મત એવો છે કે જે ભક્તિ પછી માતાજીની હોય, શિવજીની હોય કે બ્રહ્માનું તપ કોઈ, જે ભક્તિ અસુરોએ કરી છે ને એ મનુષ્ય કે દેવો નથી કરી ગયા. નથી સાંભળ્યું હજી? હવે ભાઈ કઈ બ્રહ્મા હાવ નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી, આ જગતમાંથી ઉત્પાત મચાવશે. શિવજી નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી, આ જગતમાંથી ઉત્પાત મચાવશે, એવું હાવ નિશ્ચય કરીને બેસી જાય, અને છતાં એની છાતીમાંથી વરદાન ખેંચી આવે. એ કેવા તપ કર્યા છે! નક્કી કરે બ્રહ્મા કે આને દેવું જ નથી, છતાં દેવું પડે. શંકર એમ કે આને દેવાય જ નહીં, છતાં વરદાન દેવું પડે. અસુરો બહુ રૂપાળા હતા, બહુ તપસ્વી હતા. હા, એને મારા ગૌડો પકડ્યો તો શક્તિ મળ્યા પછી બસ
તમને માતાજી તાકાત દે, તમને માતાજી શક્તિ દે અને એ શક્તિનો તમે દુરુપયોગ કરો એટલે રાક્ષસ. એમાં લાંબી બીજી કોઈ વ્યાખ્યા નથી. માતા હિંગડા હોય મોટા દાંત હોય ને એવું નથી. પણ જે માએ શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ ધર્મને માર્ગે કરવાને બદલે અવળે માર્ગે કરો એનું નામ રાક્ષસ. આ વ્યાખ્યા ને રાવણ જેવો કોણ જ્ઞાની હતો? વેદને ઋચાઓ આપી એટલો કોણ વૈજ્ઞાનિક હતો? બસ શક્તિનો માર્ગ જે હોવો જોઈએ ન હોય અને માની શક્તિ માયા આપેલી તાકાત એને બીજે માર્ગે વાળી દે એનું નામ અસુર. એટલે તો ડોંગરેજી મહારાજ કહેતા તો કે આપણે મનુષ્ય અવતાર બહુ ઉત્તમ છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા અને પશુઓ નવું પાપ નથી કરી શકતા. કોઈ સિંહ છે ગાને મારે તેને ગવત્યાને પાપ ન લાગે. કોઈ કૂતરું મીંદડાને મારે તેને મીંદડી નત્યાનું પાપ ન લાગે. કોઈ નોળિયું હરપને મારે તેને નાગત્યાનું પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા. દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને કઈ પ્રસન્ન થાય તો એ કઈ પુણ્ય બંધાતું નથી. ભાઈની ભલાઈ જ નથી થતી. તમે અનુષ્ઠાન કર્યા એટલે થાય, તપ કર્યું એટલે થાય. તો આ બે વસ્તુ જો કોઈ કરી શકતું હોય તો એ મનુષ્ય છે. અને મનુષ્યને જે પ્રાપ્ત થાય એ દેવતાઓને પ્રાપ્ત નથી થતું. એટલે આ દેહને ઉત્તમ દેહ કીધો છે. બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો છે. અને હું તો ઘણી વખત જાહેરમાં કહું કે કોઈ કેરોસીન છાંટે, કોઈ રિવોલ્વર ખાય, કોઈ દવા પીએ અને ગળાફાંહો ખાય તેને આપણે સામાન્ય રીતે એમ કે એની આત્મહત્યા કરે. એને આત્મહત્યા ન કહેવાય. ગીતાય ના પાડે. એ આત્મહત્યારો છે જ નહીં. એને આપઘાત કર્યો, આપઘાત કર્યો, પોતાનો ઘાત કર્યો. પણ આત્મહત્યારો ન કહેવાય. તો આત્મહત્યારો કેવો કે ને ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે આત્મહત્યારો કેને કેવો કે મનુષ્ય દેહ મળ્યા પછી આ આત્માને ઉર્ધ્વગતિમાં ન લઈ જાય અને પાછો અધોગતિની માલિકો લઈ જાય ને એ આત્મહત્યારો છે. એને પોતાના આત્માની હત્યા કરી કહેવાય. બાકી બોલો તો આપઘાત કર્યો, પોતાનો ઘાત કર્યો, આત્માનો નહીં. તો આવો દેહ મળ્યો છે એમાં કંઈક કરી જવું, એમાં કંઈક વાવી જવું. નહીં તો વાવેલું જ ઉગે. વાવવું તો પડે જ. ધોળા જંકશનનો ધનો પટેલ ભગત હતા ભગવાન કૃષ્ણના. ધોળા જંકશન ભાવનગર પાસે વાવણી વાવવા જતા હતા ને માણસ સામો દીડ્યો ને કીધું ધના ભગત હું તમારી પાસે આવતો હતો કે કેમ કે મારી પાસે વાવવા દે, હું કાંઈ નથી. વાલીડાએ મહેરબાની બહુ સારી કરી, વરસાદ બહુ સારો પીડ્યો પણ મારા ખેતર કોરું રહી જાય, મારે વાવવા દે, હું કાંઈ નથી. એટલે ધના ભગત પાસે જે બિયારણ હતું ને એ આપી દીધું, કાલે તું વાવી જાય. એમાં ધના ભગતને વિચાર થયો જો પાછો વળી જાઉં અને વાવવું નહીં તો દુનિયા એમ કે ભગતનો દીકરો થઈ ગયો, રેતું ખેતર રહી ગયું કોરું. વાવવું તો છે. હેલો ત્યાં વિચારતો થાય કાંઈ છે નહીં વાવવું, હું વાવવું વિચારતો જાય. એમાં રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકરો ફર્યો. હા, વેકરો લીધો અને ગણે પરમેહર કરી અને મૂઠ માંડી ઓળણી ઉપર. હકીકત તો એ છે ને કે દાતા હોય ને ઓળણી મંડાય. દાતા દંતાળના હોય ને દાતા કહેવાય, આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ત્યાં ઓળણી મંડાય, એમાં વાવેતર કરે, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો આપવું પડે. બીજાને ઉઠલાવો હોય ને રડામૂળ કાઢવા હોય ને કે દાઢા વાવેતર ન હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેણે વાવણી કરી છે મારી વાત સમજાય છે. હવે તો ઓટોમેટિક આવી જ ઓછું સમજાય. ડાબો હાથ વણણી ઉપર હોય, જમણા હાથમાં રાયને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબા હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબા હાથે દાણે વાવે અને બાજરી પાકે
અને ખેડૂતનો દીકરો લણવા જાય એટલે દ્રશ્ય જોજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિક મારા બાપ દાંતીડું આવશે. તો બે હાથે દાણા આવે, હાથમાં દાણા આવે, જે હાથે બળદને ખરપિયા મારી હાથમાં દાંતરીનું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે. કોઈ કઈ કરી જવું હોય તો, અને એ કરી જવું એના માટે નથી કરવાના. ભેંસના વાહા દેવા એ તો નથી જ કરવાના. રાયતા ખીલાખાની ગઢવી રેડ્યું નાખે નવદી મોરારી બાપુ બોલે, જે નથી કરવાના, જેના તરમાં જ નથી, ધર્મમાં જ નથી, અંતરમાં પડ્યું જ નથી, તો ઉગે ક્યાંથી? અંદર હોય જ બહાર આવે. અંદર દાતારી પડી હોય તો બહાર આવે, અંદર સુરવીરતા પડી હોય તો બહાર આવે. તમને ખ્યાલ છે, સુરતના હીરા ઘસવાવાળા ભાઈઓ છે ને, છોકરા જુવાનડા રત્ન કલાકારો, એ હીરા ઘસે. આમ તો જો પાણો જ હોય, એ ઘસી 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 કે તેલ પાડી પાડી એમાંથી હીરો બને. પણ માલિકોર હીરો હતો ને, માલિકોર મૂળમાં તો હીરો હતો, એટલે એને ઘંટીએ ચડાવીને પછી એમાંથી હીરો બનાવ્યો. બાકી આ બધામાં લઈ જાય પાણો, જિંદગી આખી ગમે તો હીરો થાય. તો મૂળમાં તો હોવું જોઈએ ને, ધર્મમાં તો હોવું જોઈએ. દાતાર બનાતો નથી સાહેબ. અહીંથી એમ દાતારીની વાતો કરીને કોઈ એમ કે કાલથી મારે દાતારી શરૂઆત કરી દે, ભૂલે ન ખાતા કોઈ દહિયું દહ્યો ગયું બેઠા હોય ત્યાં સુધી તાવ હોય. આ દાતાર બનાતું નથી. જેને ખોરડે 4 પેઢીના પોઈન ભેળા થયા હોય ને એક દાતાર જન્મે, જેને ખોરડે 7 પેઢીના પોઈન ભેળા થયા હોય ને એક સુપાત્ર સંત જન્મે, જેને ખોરડે 101 પેઢીના પોઈન ભેળા થાય તેથી અખીડો અમારનો માલિક પગલિયું પાડવા માટે થઈને આવે. પેઢી દર પેઢીના પોઈન ભેળા થવા જોઈએ. એ ગણાય પર મેં કરીને ધના ભગતે મૂઠ માંડી ઓળણીઓ માથે અને બળદી આવેલા. એ આખા ગામે જુવાર, બાજરા, મકાઈઓ વાવ્યા. ધના ભગતે આખા ગામની હારો હાર પોતાના ખેતરની માલિકો રેતી વાવી. એટલું જ નહીં, પણ ભાદરવો મહિનો આવ્યો અને આખા ગામના ખેતરોની માલિકો જુવાર, બાજરા અને મકાઈના પાક લેરાતા હતા. એવી ને એવી જુવાર, બાજરો અને મકાઈ છે ને એ ધના ભગતના ખેતરમાં લેરાના. ધુલકો ધાન ધનાકો કીયો તો કિત મુરાદ પે જુઠ જનાયો, નાથ અનાથ અનાથ રિયો તો કેશે અનાથ કો. ધોળીનું ધાન કરીને દઈ દે, પણ શરત એટલી કે રેતી તો રેતી વાવીને. જો પાછો વળી ગયો ને તો પરમાત્મા લાચાર. ધૂળ તો ધૂળ ભાવીને કર્મ કર્યું ને, સમય મળે કર્મ કરી લેજો. પછી કેટલું ઉગાડવું, કેમ ઉગાડવું, કેમ કઈ રીતે ઉગાડવું, એ તો બધું એના હાથમાં છે. પણ કર્મ એક વખત વાવેતર કરી લેજો, જ્યારે જ્યારે અવસર મળે ત્યારે. ઘણી વખત આપણે કહેતા બાપા આ માયા બધી કહેવાય, આને બધી માયા કહેવાય. એક દી વૈયા જા હું, આ માયા પડી રહે. એક દી વૈયા જાઉં, હાથે એટલું સાથે કરી લ્યો, માયા પડી રહે. એક દી વૈયા જાઉં અને નરેન્દ્ર મોદી થપાટ મારી માયા વહી ગઈ ને આપણે પીડા રહ્યા. હા, આ બિહાડી બાયું કે કુકરમાં હતાડ્યા હતા કે ગોદડામાં હતાડ્યા હતા, ક્યાંથી ક્યાં છે કાઢ્યા. પેલી જૂની ગામડાની કહેવત હતી, પાપેનો માર પરલે જાય, કીડી હાંસે ને તેતર ખાય. એ હવે છે હાંસી પડી એટલા વરહ પછી. મરી ગયા કીડી હાંસી જ મરી ગયા, તેતર ખાઈ ગયા.